અમરેલીમાં દારૂ પીવડાવી 2 વિદ્યાર્થીનીઓ ઉપર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક ઝડપાયો। ઉધરસની દવા આપવાના બહાને દારૂ પીવડાવી શિક્ષકે 9 વર્ષની 2 વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચર્યું। અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરનારી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। તાજેતરમાં જ વંડાની બિલખિયા સ્કૂલના હોસ્ટેલમાં રહેતા શિક્ષક વિશાલ સાવલિયા અને આચાર્ય સહિત 3 સામે છાત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની જુદી જુદી 2 ફરિયાદો નોંધાવવા પામી હતી, જેમાં શિક્ષક વિશાલ સાવલિયાએ એક છાત્રને 6 માસ સુધી અલગ અલગ જગ્યાએ બોલાવી 20 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, જેની શાહી હજુ સુકાવા પામી નથી। ત્યાં તો આવી અમરેલી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાડતી બીજી ઘટના સામે આવવા પામી છે। નિર્માણ અને પ્રલય જેની ગોદમાં ઉછળતા હોય અને ગુરુનો દરજ્જો જેને આપવામાં આવ્યો હોય તેવા શિક્ષક આ પ્રકારની હરકત કરે એ ખરેખર સાંપ્રત સમાજ માટે કલંકરૂપ છે અને દીકરા દીકરીઓને ભણાવવા મોકલતા માત પિતા વાલીઓ માટે લાલબત્તી સમાન છે। સમગ્ર બનાવની હકીકત જો જોવા જઈએ તો મહેન્દ્ર કાવઠિયા નામનો લંપટ શિક્ષક અગાઉ લીલિયાના બવાડા ગામની શાળામાં ફરજ બજાવતો હતો। તે સમયે શિક્ષકો અને શાળાઓ સામે આરટીઆઈ કરી અરજીઓ કરી અનેક શિક્ષકોને હેરાન પરેશાન કરી મૂક્યા હતા। 1.5 વર્ષ પહેલા બદલીના કેમ્પમાં ભાગ લઈ તે અમરેલીના ભારતનગર ખાતે આવેલી શેઠ મુહમ્મદ હુસેન અલ્લાના નામની પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં આવ્યો હતો, જ્યાં તેમનો આ બધો પાપનો ઘોડો છલકાવાનો હોય તેમ કરેલા કર્મના બદલા અંતે દેવા પડે એ કહેવતને સાર્થક કરતા ભારતનગરની શેઠ મુહમ્મદ હુસેન અલાના નામની પ્રાથમિક શાળામાંથી પકડાયેલ શિક્ષક મહેન્દ્ર કાવઠિયાની કામલીલાના અનેક કરતૂતો બહાર આવ્યા છે। ભગવાનને કરવું છે તે આ લંપટ શિક્ષકની કામલીલાનો ભોગ બનનાર ભારતનગરની શેઠ મુહમ્મદ હુસેન અલાના પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરી રહેલી અને વારંવાર દુષ્કર્મનો ભોગ બનેલી 2 બાળકીઓમાંથી એક બાળકીએ પોતાના ઘરે વાત કરતા કહ્યું, પપ્પા સાહેબ શાળામાં ખોટું કામ કરે છે અને નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટ્યો, પાપનો ઘડો છલકાયો। દીકરીના પિતાના કહ્યા મુજબ પોતે પોતાની દીકરીની આ વાત સાંભળી બીજા દિવસે સ્કૂલમાં પહોંચી જઈ છુપાઈ ગયા હતા અને છુપી રીતે તપાસ કરતા શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને શાળાની ઓફિસમાં પોતાની દીકરી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપ્યો હતો। બાદમાં અમરેલી ગ્રામ્ય પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી। જાણ થતાં જ તુરંતમાં જ અમરેલી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ નરાધમે ઉધરસની દવાના બહાને દીકરીઓને દારૂ પીવડાવતા મારી પુત્રીને ઉલટીઓ થઈ હતી અને આ શિક્ષક ફરજ ઉપર હતો ત્યારે પણ પીધેલી હાલતમાં જ હતો। અમે પ્રિન્સિપાલની ઓફિસમાંથી દારૂની 2 બોટલ પકડીને દીધી છે। બાળાઓએ તેમના વાલીઓને જણાવ્યા મુજબ આ અતિ કામાંત શિક્ષક છાત્રાઓને મોબાઈલ પર ગંદી ફિલ્મ બતાવતો હતો। આજે અમારી દીકરી સાથે આ બનાવ બન્યો છે, કાલે કોઈ પણની દીકરી સાથે બની શકે છે। આવી વ્યક્તિને ફાંસીની સજા થવી જોઈએ। આ સમગ્ર ઘટનાના આરોપી એવા શિક્ષક મહેન્દ્ર કાવઠિયાને અમરેલી ગ્રામ્ય પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે। આ આરોપીએ આગળ પર કેટલી જગ્યાએ આવા કૃત્યો કર્યા છે તેમજ આ બાળકીઓ સાથે કેટલા સમયથી આ પ્રકારના કૃત્ય કરતો હતો તેની તપાસ અમરેલી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। મારી છોકરી હારે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપ્યો। બરાબર।
અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે. દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની 2 બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે. FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં કંઈ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને 2 ભોગ બનનાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ આવે છે.